ભરૂચના શક્તિનાથ શોપિંગ સેન્ટરની અંદર છેલ્લા એક માસથી કચરાના ઢગલા તેમજ ગંદકીના સામ્રાજ્યથી ભારે રોષ દુકાનદારો વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચના શક્તિનાથ ખાતે આવેલ સરદાર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં કચરાના ઢગલાઓથી દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દુકાનદારો પણ સફાઈ અભિયાન માત્ર કાગળ ઉપર હોવાના આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ગંદકી અંગે એક માસથી ફરિયાદો છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર કે કામદારો અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા દુકાનદારોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરી સફાઈ અભિયાનના નામે નાટકો થતા હોવાના પણ આક્ષેપો દુકાનદારોએ કરી રોષ વ્યક્ત કર્યો હતો। એટલે મારે આજે આ કદાચ મીડિયા દ્વારા કલેક્ટર સાહેબને બી જણાવવું છે કે સાહેબ એ લોકો તો ફક્ત રોડ અને રસ્તા પર બસ ઝાડુ મારી અને આ સફાઈ અભિયાન કરી રહેલા છે, પણ જે ઇન્ટિરિયર છે, જ્યાં ઇન્ટિરિયર જે આ શોપિંગો છે, પાણીની ટાંકીઓ છે, ત્યાં કોણ ધ્યાન આપશે? બીજું એવા શોપિંગ સેન્ટરમાં તમે જોઈ શકો છો કે દારૂની બોટલો ત્યાં બેસીને ત્યાં મહેફિલો બનાવવામાં આવે છે અને ત્યાં તે પડેલી હોય છે। તો શું આ સ્વચ્છતા અભિયાન ફક્ત કાગળો પર જ છે અને ફક્ત પબ્લિકે જ કરવાનું છે? જો ફોન દ્વારા પબ્લિક જણાવતી હોય કે ભાઈ આ જગ્યાએ કચરો છે કે આ જગ્યાએ સફા અભિયાન થયું નહીં, તો શું ચીફ ઓફિસર સાહેબની ફરજ નથી આવતી કે હું અધિકારીને કહીને આ કામ કરાવી શકું? વેરો કેટલો લેવામાં આવે છે? આ શોપિંગ માટે સફાઈ અભિયાનનો વેરો 360 રૂપિયા લેવામાં આવે છે, પ્લસ આ શોપિંગ સેન્ટરમાંથી દરેક જાતના વેરા, લાઇટ વેરાથી લઈને બધી જ જાતના વેરા ઉઘરાવવામાં આવે છે, પણ આ શોપિંગની કોઈ દરકાર અધિકારી લેતું નથી કે કોઈ અધિકારી આ શોપિંગમાં આવતું નથી। બીજું કે આ શોપિંગમાં વેરો અને ભાડું લેવાનું હોય તો ત્યાં તરત નોટિસ આપી દેવામાં આવે છે કે તમારી પાસેથી દંડ પણ સાથે ઉઘરાવવામાં આવશે જો તમે નહીં પડો તો શું આ જે કચરોના ઢગલા છે તો હવે એનો દંડ પણ વસૂલ છે?